હેલો એવરીવન, વેલકમ ટુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ. આજે આપણે બિઝનેસ કમ્યુનિકેશનની અંદર યુનિટ 1માં ડેવલપિંગ ઇફેક્ટિવ લિસનિંગ સ્કિલ વિશે સમજવાના છીએ, જેમાં આપણે પહેલો પોઈન્ટ છે એડવાન્ટેજીસ ઓફ ગુડ લિસનિંગ, તેના વિશે આગળના વિડીયોમાં સમજ્યા. હવે આપણે આ વિડીયોની અંદર ઇન્ટેન્સિવ વર્સિસ એક્સટેન્સિવ લિસનિંગ વિશે સમજવાના છીએ. તો ઇન્ટેન્સિવ લિસનિંગનો અર્થ થાય છે સઘન સાંભળવું અથવા તો તીવ્ર રીતે કોઈ બાબતને સાંભળવું. તીવ્ર સાંભળવું એટલે કે શાર્પલી તમે કોઈ બાબતને સાંભળો અને તમારા માઇન્ડમાં છે તમે રાખી શકો. ઇટ ઇઝ અ પોપ્યુલર વે ઓફ ટીચિંગ લિસનિંગ થ્રુ લાઈવ લિસનિંગ વેર ધ ટીચર વિઝિટર ટોક ટુ ધ સ્ટુડન્ટ. કે લાઈવ લિસનિંગ દ્વારા છે એ કોઈ પણ શિક્ષણ આપવું એ રીત છે એ ખૂબ જ પ્રખ્યાત આપણા અહીંયા સમાજમાં છે એ જોવા મળે છે, શિક્ષણમાં જોવા મળે છે. વેર ધ ટીચર વિઝિટર ટોક ટુ ધ સ્ટુડન્ટ, કે જ્યાં ટીચર છે એ સ્ટુડન્ટ સાથે વાતચીત કરતા હોય છે. ઇન્ટેન્સિવ લિસનિંગ કેન બી ડન બાય યુઝિંગ ફોલોવિંગ ફોર્મ્સ. કે ઇન્ટેન્સિવ લિસનિંગ છે એ તમે અહીં કેટલાક તેમના સ્વરૂપો આપેલા છે તેનો ઉપયોગ કરીને કરી શકો છો. કેવી રીતે? તો તેમાં તેનું પહેલો પ્રકાર છે, પહેલું સ્વરૂપ છે રીડિંગ અલાઉડ. કે કોઈ પણ બાબતને તમે ઊંચા અવાજે કહો તો એ વ્યક્તિઓ છે એને સારી રીતે સાંભળે છે. જો એ વ્યક્તિ સારી રીતે સાંભળી શકતો ન હોય, તમે શું બોલો છો, તો એ પોતાના મગજમાં રાખી શકે નહીં અથવા તો તેને સમજી શકે નહીં. એટલે એનું પહેલું સ્વરૂપ છે રીડિંગ અલાઉડ. અ ટીચર કેન રીડ ધ કન્ટેન્ટ ફ્રોમ અ બુક અલાઉડ. કે જેની અંદર શિક્ષક છે, ટીચર છે એ કોઈ પણ બુકનું કન્ટેન્ટ છે, કોઈ વિષય વસ્તુ છે એને ખૂબ જ ઊંચેથી વાંચે. ધીસ વિલ હેલ્પ સ્ટુડન્ટ ટુ ઇમ્પ્રૂવ અપોન ધેર લિસનિંગ સ્કિલ. કે એના દ્વારા છે એ કોઈ પણ વિદ્યાર્થીને પોતાની લિસનિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરવામાં મદદ થઈ શકે છે. બીજું સ્વરૂપ છે તેનું સ્ટોરી ટેલિંગ. કે સ્ટોરી ટેલિંગ દ્વારા છે કોઈ બોધપાઠ આપવો અથવા તો એને કઈ બાબતને સમજાવી. In this method, the teacher tells a story and at any stage of the story, student may be asked to predict, describe, some people give comments, etc. કે જો આપણે 9મા કે 8મા ધોરણમાં હોય ત્યારે આપણે ટીચર છે કોઈ પણ આપણી સ્ટોરી વિશે સમજાવતા હોય અથવા તો આપણે કોઈ યુનિટ વિશે સમજાવતા હોય ત્યારે આપણું ધ્યાન ન હોય ત્યારે ટીચર આપણે કોઈ હજુ સ્ટોરી અધૂરી ચાલતી હોય ત્યારે આપણે કંઈક સવાલો પૂછે છે અથવા તો આપણે પૂછે કે એ સ્ટોરીની અંદર ક્યાં પહોંચ્યા છે, તો એ જ અહીંયા કહેવા માગે છે કે ઇન ધીસ મેથડ, આ પદ્ધતિની અંદર છે ધ ટીચર ટેલ્સ અ સ્ટોરી. ટીચર છે એક વાર્તા કહે છે એન્ડ એટ એની સ્ટેજ ઓફ ધ સ્ટોરી. કે જે વાર્તા છે એના કોઈ પણ અમુક તબક્કે સ્ટુડન્ટ મે બી આસ્ક ટુ પ્રેડિક્ટ. કે અડધી સ્ટોરી શરૂ હોય ત્યારે ટીચર દ્વારા સ્ટુડન્ટને કંઈક પૂછવામાં આવે છે કે હવે તે ધારણા કરે કે સ્ટોરીને આગળ શું થવાનું છે. ડિસ્ક્રાઇબ સમ પીપલ, કેટલાક લોકોનું એનું વર્ણન કરવાનું કહે છે અથવા તો ગીવ કમેન્ટ્સ, એના વિશે કંઈક બાબત પૂછે છે અથવા તો કંઈક કમેન્ટ કરવાનું કહે છે. તો એના દ્વારા પણ છે એ આપણી લિસનિંગ સ્કિલ ઇમ્પ્રૂવ થઈ શકે છે. ઇન્ટરવ્યૂઝ, જેની અંદર ટીચર્સ મે ઇન્વાઇટ સ્ટ્રેન્જર્સ ટુ વિઝિટ ધ ક્લાસ એન્ડ એન્કરેજ સ્ટુડન્ટ ટુ આસ્ક ક્વેશ્ચન. કે આ ઇન્ટરવ્યૂની અંદર શું થાય છે તો કે ટીચર કોઈ અજાણ્યા વ્યક્તિઓને છે એ ક્લાસરૂમની વિઝિટ માટે બોલાવે છે અને તેને વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછે અને તેને પ્રેરણા આપે છે. This will help in improving listening and speaking skills of student. અને એના દ્વારા શું થાય છે તો કે જે પણ વિદ્યાર્થીઓ છે તેમની લિસનિંગ સ્કિલ, કે સાંભળવાની જે સ્કિલ છે, આવડત છે, અને બોલવાની જે આવડત છે તેમાં સુધારો કરી શકાય છે અથવા તો તેને વધારી શકાય છે, ઇમ્પ્રૂવ કરી શકાય છે. અને એનું ચોથું સ્વરૂપ છે કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે કે વાતચીત. ટીચર કેન ગીવ વેરાયટી ઓફ સિચ્યુએશન ટુ સ્ટુડન્ટ. કે કન્વર્ઝેશનમાં શું થાય છે તો કે કોઈ પણ ટીચર છે એ કોઈ પણ વિદ્યાર્થીઓને અથવા તો 2 કે તેથી વધુ વિદ્યાર્થીઓને એક સિચ્યુએશન આપે છે, એક પરિસ્થિતિ આપે છે. સ્ટુડન્ટ હાવ ટુ એન્ગેજ ઇન કન્વર્ઝેશન. અને એ વિદ્યાર્થીઓ છે એ કન્વર્ઝેશનની અંદર વ્યસ્ત રહે છે, એટલે કે એના વિશે ક્રિયા પ્રતિક્રિયા આપે છે.
Keeping in mind the given situation, other student will get the chance to watch the interaction as well as listening to it. શું થાય છે કે કન્વર્ઝેશનની અંદર ટીચર દ્વારા કોઈ વિદ્યાર્થીઓને સિચ્યુએશન આપવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓને એ સિચ્યુએશનની અંદર વાતચીત દ્વારા વ્યસ્ત રાખવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે કીપ ઇન માઇન્ડ ધ ગિવન સિચ્યુએશન, કે જે સિચ્યુએશન આપેલી છે એને આધારિત જ તેમને કન્વર્ઝેશન કરવાનું છે, એટલે કે એ પણ એને માઇન્ડમાં રાખવાનું હોય છે. અધર સ્ટુડન્ટ વિલ ગેટ ધ ચાન્સ ટુ વોચ ધ ઇન્ટરેક્શન એઝ વેલ એઝ લિસનિંગ ટુ, અને એ સિવાયના બીજા જે વિદ્યાર્થીઓ છે તેમને એક ચાન્સ મળે છે કે જે કન્વર્ઝેશન ચાલતું હોય છે તેને જોવાનું અને તેના વિશે પ્રતિક્રિયા આપવાનું. ત્યારબાદ છે વેબસાઇટ વિથ ઓડિયો કમ્પોનન્ટ્સ, કે ઓડિયો કોમ્પોનન્ટ્સ એટલે કે જે ઓડિયો કોમ્પોનન્ટ્સનો અર્થ થાય છે ઘટકો, કે ઓડિયો ઘટકોની સાથે વેબસાઇટ છે એ ઇન્ટેન્સિવ લિસનિંગમાં કેવી રીતે આપણને કામ કરે છે અથવા તો કેવી રીતે આપણી લિસનિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થાય છે તેમાં જોઈએ. વેબસાઇટ લાઇક ડ્યુલિંગો ઓફર વેરાયટી ઓફ એક્સરસાઇઝ ફોર ઇન્ટેન્સિવ લિસનિંગ, કે ડ્યુલિંગો નામની જે વેબસાઇટ છે એ આપણને ઇન્ટેન્સિવ લિસનિંગની અંદર અથવા તો ઇન્ટેન્સિવ લિસનિંગને ઇમ્પ્રૂવ કરવા માટેની ઘણી બધી વેરાયટીઓ છે એ પૂરી પાડે છે. ઇન્ટેન્સિવ લિસનિંગ ફોકસ ઇઝ પ્રાઇમરલી ઓન બ્રીફ લિસનિંગ એક્સરસાઇઝ, કે ઇન્ટેન્સિવ લિસનિંગ એ કઈ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો કે સૌ પ્રથમ બ્રીફ લિસનિંગની જે એક્સરસાઇઝ છે એની ઉપર, એટલે કે ખૂબ નાની નાની બાબતોથી છે એ શરૂઆત કરે છે. ધીસ ટાઈપ ઓફ લિસનિંગ ફોકસીસ મોસ્ટલી ઓન ફોર્મ, કે મોટા ભાગની જે લિસનિંગના જે પ્રકારો છે એ મોસ્ટલી ઓન ફોર્મ, એના જે પ્રકારો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે કયા પ્રકારનું કયા મુદ્દા વિશે, કયા બાબતો વિશે, કઈ સિચ્યુએશન વિશે તમે સાંભળો છો, તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો એના ઉપર એનો પ્રકાર છે આધારિત હોય છે. In this type of listening exercise, the focus is on pronunciation, grammar and vocabulary rather than overall meaning. કે ઇન ધીસ ટાઈપ ઓફ લિસનિંગ, કે આ જે ઇન્ટેન્સિવ લિસનિંગનો જે પ્રકાર છે, આ પ્રકારની જે પદ્ધતિ છે એની અંદર, આ પ્રકારની જે એક્સરસાઇઝ છે એની અંદર કઈ બાબતો ઉપર ફોકસ કરવામાં આવે છે, તો કે સૌ પ્રથમ આપણે જે બોલીએ છે એના પ્રોનન્સિએશન કેવું છે, એનું ગ્રામર કેવું છે, વોકેબ્યુલરી કેવી છે, રાધર દેન ઓવરઓલ મિનિંગ્સ, અને એનું ઓવરઓલ અર્થો કયા પ્રકારના નીકળે છે એ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. Intensive listening enables students to build a groundwork for language acquisition. શું થાય છે, તો કે ઇન્ટેન્સિવ લિસનિંગ છે એટલે કે સઘન રીતે સાંભળવાની જે શક્તિ છે એ ઇનેબલ્સ સ્ટુડન્ટ ટુ બિલ્ડ અ ગ્રાઉન્ડવર્ક, કે વિદ્યાર્થીઓને સક્ષમ બનાવે છે. શેના માટે, તો કે ગ્રાઉન્ડવર્કનો અર્થ થાય છે જે પાયાની આપણી ભાષાના સંપાદન માટેની જે પાયાનું નિર્માણ કરવાનું હોય છે તેમાં ખૂબ જ આપણને સક્ષમ બનાવે છે. ઇટ હેલ્પ્સ લિસનર ટુ અન્ડરસ્ટેન્ડ કી ફાઉન્ડેશન આસ્પેક્ટ્સ ઓફ લેંગ્વેજ, અને તેને મદદથી છે એ આપણે જે ફાઉન્ડેશન છે એની કીને સમજી શકીએ છીએ અને લેંગ્વેજના જે કેટલાક પાસાઓ છે એને પણ સમજી શકીએ છીએ, અથવા તો તેના લેંગ્વેજના ભાષાના જે કયા કયા પ્રકારના પાસાઓ આવે છે, તેમાં ગ્રામેટિકલ કઈ બાબતો આવે છે, એ બધી જ બાબતોને સમજવામાં આપણને મદદ કરે છે. ઇન્ટેન્સિવ લિસનિંગ ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ ફોર સ્ટુડન્ટ વિથ બિગનર ઓર ઇન્ટરમીડિયેટ લેવલ ઓફ સ્ટુડન્ટ ઓફ લેંગ્વેજ ઇક્વેસિશન્સ, કે લેંગ્વેજના સંપાદનની માટે જે પણ વિદ્યાર્થીઓ બિગનર અથવા તો ઇન્ટરમીડિયેટ, એટલે કે જેનું પ્રારંભિક જે સ્ટડી ચાલતું હોય અથવા તો મધ્યવર્તી, એનું અડધું જ સ્ટડી ચાલેલું હોય એવા વિદ્યાર્થીઓને છે એ ખૂબ જ મદદરૂપ બને છે. ઇન્ટેન્સિવ લિસનિંગ ફોકસ ઓન કોમ્પોનેન્ટ્સ ઓફ ડિસ્કોર્સ સચ એઝ ફોનેમ્સ, વર્ડ્સ, ડિસ્કોર્સ મેકર્સ એટસેટ્રા, કે ઇન્ટેન્સિવ લિસનિંગ છે તેમાં
ફોનિમ્સ એટલે કે જે પણ શબ્દ તમે બોલો છો એની પાછળ કંઈક ઈ પ્રત્યય લાગે અથવા તો અપ્રત્યય લાગે એ પ્રકારના જે શબ્દો આવે છે એ. પછી આવે છે વર્ડ, એટલે કે જે પણ કાંઈ ડિફિકલ્ટ વર્ડ હોય એવા શબ્દો હોય. ડિસ્કોર્સ એટલે કે પ્રવચનો હોય. એવી બધી જ બાબતો છે એ કેટલાક ઇન્ટેન્સિવ લિસનિંગના કેટલાક ઘટકો છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. The teacher repeat a word or sentence several times to imprint it in the student's mind. કે એક રીત આપણી ઇન્ટેન્સિવ લિસનિંગને વધારવાની અથવા તો ઇમ્પ્રૂવ કરવાની એ છે કે ટીચર રિપીટ અ વર્ડ ઓર સેન્ટેન્સ, કે કોઈ પણ ટીચર છે, કોઈ પણ શિક્ષક છે એ શું કરે છે તો કે એક જ શબ્દ અથવા તો એક જ સેન્ટેન્સને છે એ વારંવાર રિપીટ કરે છે, કે વારંવાર એને બોલે છે. ઇમ્પ્રિન્ટ એટલે કે જેથી વિદ્યાર્થીઓના મનમાં એ શબ્દ અથવા તો એ સેન્ટેન્સ છે એ છપાઈ જાય. The goal of this type of listening is to listen for accuracy. અને આ પ્રકારની જે સાંભળવાની રીત છે અથવા તો આ પ્રકારની જે પદ્ધતિ છે એનો હેતુ શું હોય તો કે વિદ્યાર્થીઓ જે પણ કાંઈ સાંભળે છે એને ચોકસાઈપૂર્વક, એક્યુરસી ચોકસાઈપૂર્વક છે એ સાંભળે. ઇટ ઇઝ ટીચર ફોકસ્ડ. અને આ જે પદ્ધતિ છે, આ જે રીત છે એ કોના ઉપર આધારિત છે તો કે ટીચર ઉપર. કે ટીચર કોઈ પણ બાબત વિચારે કે મારે વિદ્યાર્થીના મનમાં આ જે બાબત છે અથવા તો આ જે શબ્દ છે એના મનમાં છાપી દેવો છે, આ જે પોઈન્ટ છે એના મનમાં છાપી દેવો છે, તો ટીચર શું કરશે તો કે વારંવાર એ શબ્દને રિપીટ કરશે. ઇટ ઇઝ ટીચર ફોકસ્ડ. અને એ શોના ઉપર આધારિત છે તો કે ટીચર ઉપર આધારિત હોય છે, ટીચર ઉપર કેન્દ્રિત હોય છે. કે ટીચર ધારે કે આ બાબતને મારે આ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી છે અથવા તો એના મગજમાં બેસાડી દેવી છે તો એ ટીચર જ કરી શકે છે. ધ લર્નર કેન નોટ ચૂઝ ધ પેજ ઓફ ધ સ્પોકન કન્ટેન્ટ. કે જે પણ લર્નર કે શીખનાર જે વ્યક્તિઓ છે એટલે કે વિદ્યાર્થીઓ છે અથવા તો બીજા કોઈ વ્યક્તિઓ છે એ બોલનારનું જે કન્ટેન્ટ છે એટલે કે એનો જે વિષય છે, એનો જે વિષય વસ્તુ છે એની પસંદગી કરી શકતો નથી. એટલે કે એ જે પણ કાંઈ બોલે એ તમારે સાંભળવું જ પડે. ઇટ ફોકસીસ ઓન લિસનિંગ સ્કિલ ઇન ધ ક્લાસરૂમ ટુ સ્ટડી ધ વે ઇંગ્લિશ ઇન સ્પોકન ઇન. કે એના લીધે શું થાય છે તો કે ક્લાસરૂમના જે અભ્યાસ લેતા વિદ્યાર્થીઓ છે એને ધ વે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઇન, કે ઇંગ્લિશ કેમ બોલવું એ બાબત ઉપર છે એ ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા તો એ બાબત છે એ સમજી શકે છે. શેના દ્વારા તો કે લિસનિંગ સ્કિલ દ્વારા. કે જો તેનામાં સાંભળવાની શક્તિ સારી હશે તો સામેવાળો વ્યક્તિ કયા પ્રકારનું અંગ્રેજી બોલે છે, એના ઉચ્ચારણ કેવા છે, એમાં ગ્રામેટિકલ કોઈ ભૂલ આવે છે કે નહીં, એ બધી બાબતોને એ સાંભળે તો જ એને એ સમજે, તો જ એને છે એ ખબર પડે છે કે સામેવાળી વ્યક્તિઓ શું કહેવા માગે છે અને ત્યારબાદ એ પોતાના શબ્દો દ્વારા એને બોલી શકે. ઇન્ટેન્સિવ લિસનિંગ કેન બી ઇમ્પ્રૂવ વિથ ધ હેલ્પ ઓફ exercise like fill in the blanks, true or false question, multiple choice questions, completing close passage, short question answer, labeling a diagram, completing a flow chart, etc. કે ઇન્ટેન્સિવ લિસનિંગને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અથવા તો આપણે ઇન્ટેન્સિવ લિસનિંગને ઇમ્પ્રૂવ કરવામાં કેટલીક એક્સરસાઇઝ છે એ મદદ કરી શકે છે. જેમ કે ફિલ ઇન ધ બ્લેક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરવી, એ પ્રકારના ક્વેશ્ચન પણ આપણે પૂછાઈ શકે છે, એટલે કે આપણા પેપર સ્ટાઇલમાં આવે છે. ટ્રુ ઓર ફોલ્સ, કે કયું વાક્ય સાચું છે, કયું વાક્ય ખોટું છે. ક્વેશ્ચન્સ, કોઈ પ્રશ્નો દ્વારા. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે વિવિધ પસંદગીના જે પ્રશ્નો હોય છે એના દ્વારા, એટલે કે 5માંથી 3 લખવા, 2 લખવા, એ પ્રકારના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આવે છે. કમ્પ્લીટિંગ ક્લોઝ પેસેજ, કે કોઈ પણ અધૂરો પેસેજ હોય અથવા તો ક્લોઝ પેસેજ હોય એને તમારે કમ્પ્લીટ કરવો. શોર્ટ ક્વેશ્ચન આન્સર, નાના ક્વેશ્ચન આન્સર તમને પૂછાય છે એ પ્રકાર દ્વારા, એટલે કે મેક્સિમમ 3 વર્ડ.
કે એક વાક્યના તમને પ્રશ્નો પૂછાય અથવા તો 3 વર્ડમાં તમે કોઈ પણ જવાબ આપી શકો એ પ્રકારના ક્વેશ્ચન દ્વારા. લેબલિંગ અ ડાયાગ્રામ, કોઈ પણ ડાયાગ્રામ દ્વારા, અથવા તો કમ્પ્લીટિંગ અ ફ્લો ચાર્ટ, કે તમને કોઈ સબ્જેક્ટ વિશે અથવા તો કોઈ વિષય વિશે કોઈ ચાર્ટ બનાવવાનું કહે, એને કમ્પ્લીટ કરવાનું કહે, એ બધી જ બાબતો દ્વારા છે તમે તમારું ઇન્ટેન્સિવ લિસનિંગને ઇમ્પ્રૂવ કરી શકો છો. એટલે કે તમારું જે સઘન સાંભળવાની શક્તિ છે એને તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. તો અહીંયા આ વિડીયોની અંદર આપણે ઇન્ટેન્સિવ લિસનિંગ વિશે સમજ્યા. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. હવે આગળના વિડીયોમાં આપણે ઇન્ટેન્સિવ લિસનિંગ વિશે સમજીશું.